નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ડભોઈમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, તૈયાર પાક પાણીમાં ગરકાવ। ડભોઈ તાલુકામાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે। સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોના મહિનાઓના પરિશ્રમ પર પાણી ફરી વળ્યું છે। તાલુકામાં છેલ્લા 5 દિવસ દરમિયાન આશરે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે હમણાં સુધીનો કુલ સિઝનનો વરસાદ 40 ઇંચ જેટલો થઈ ગયો છે। અચાનક વરસેલા વરસાદને કારણે અનેક ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને ડાંગરની લણણીનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પાક કાપવાની તૈયારીમાં હતા, પરંતુ વરસાદના પાણીએ ખેતરોમાં પૂર જેવો માહોલ સર્જી દીધો છે। અનેક જગ્યાએ તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયા છે અને સડી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ડાંગર ઉપરાંત કપાસ, દિવેલા અને સોયાબીન જેવા અન્ય પાકોને પણ ભારે ફટકો પડ્યો છે। ખેડૂતોના મોંઘા બિયારણ અને લોનથી તૈયાર કરેલા પાકને નુકસાન થતાં તેમની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે। આ પરિસ્થિતિને પગલે ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રાહત અને સહાય જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે। ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે પાક નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને યોગ્ય નાણાકીય વળતર જાહેર કરવું, તેમજ પલળી ગયેલા ડાંગરના પાકની MSPના ભાવે ખરીદી શરૂ કરવી। સ્થાનિક ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવાની ભલામણ કરી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વડોદરા જિલ્લાની અન્ય જિલ્લાઓની જેમ સહાયની યાદીમાંથી બાકાત ન રાખવો જોઈએ। કમોસમી વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોની માંગણીઓનો કેટલો ઝડપી પ્રતિસાદ આપે છે। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, ડભોઈ। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની આજુબાજુ આવેલ ગામ વડદ, તેન તલાવ, શિરોલા, સાઠોદ, કનાળા, ગામડીની અંદર ઓછામાં ઓછી 5000 એકર જમીનની અંદર ઓછામાં ઓછું 14 થી 15,000 કરોડ રૂપિયાનું ખેતીનું અલગ અલગ પાકોને નુકસાન થયેલું છે, જેવા કે સોયાબીન, કપાસ, દિવેલા, શાકભાજી, અન્ય પાકોની અંદર સરેરાશ આટલું નુકસાન થયું છે। આજ સુધી કોઈ સર્વે કરવા આવેલ નથી અને અમને કોઈપણ જાતનું વળતર મળેલું નથી। અમારા ધારાસભ્યોએ પણ ઘણી રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ જાતનું વળતર આપવા માટે અહીંયા આગળ કોઈ હજુ આવ્યું નથી। તો તાકીદે પગલાં લઈ અને ખેડૂતોને નમતું જોખવા માટે વિનંતી। કેટલા દિવસથી વરસાદ? છેલ્લા 4 દિવસથી વરસાદ સતત પડે છે સૌરાષ્ટ્રમાં, ને એમાં આજ સુધી અમે જોયું છે તો સૌરાષ્ટ્રમાં વળતર ઘણું બધું આપેલું છે સરકારે, પણ વડોદરા જિલ્લાની અંદર ને અમે મધ્ય ગુજરાતની અંદર તો કોઈ પણ જિલ્લાની અંદર અમે વળતર મળ્યું હોય એવું સાંભળ્યું નથી। તો સરકારે અમારા ધારાસભ્યોની તથા અમારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ બને એટલું વહેલી તકે વળતર આપવા માટે વિનંતી। હું ડભોઈ તાલુકાના શંકરપુરા ગામનો ખેડૂત। અમારા અંદાજે આજુબાજુના ગામોમાં થઈ 5000 એકર જમીનમાં આ કમોસમી વરસાદ 4 દિવસથી સતત પડે, જેના કારણે દરેક ક્રોપ અમારો ડાંગર છે, સોયાબીન છે, કપાસ છે, દિવેલા છે, બધું સર્વનાશ થઈ ગયો છે। અને અમારા ગામની આજુબાજુની સીમમાં જે નુકસાન થયું છે એનું કોઈ સર્વે કરવા આવ્યું નથી અને અમારા ધારાસભ્યો, વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરી, પત્રો લખ્યા, છતાંય આ સૌરાષ્ટ્રને કચ્છમાં નુકસાની આપે છે દર વર્ષે સરકાર, પણ અમારા ગામની કે આજુબાજુની વડોદરા જિલ્લાની કોઈ નુકસાની આપતું નથી। જ્યારે આ સાલ અમારે જે ડાંગર અને સોયાબીનનો કાપવાનો સમય થઈ ગયો હતો, છતાં પણ કોઈ હજુ સર્વે કરવા આવ્યું નથી અને એ સદંતર પાક ફેલ ગયો છે, છતાં કોઈ નુકસાની આપી નથી। તો અમારી એવી નમ્ર અરજી છે સરકારને કે આ ચાલુ સાલે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને બધાને વળતર ચૂકવે।